તો આગળ વાત કરીશું આણંદ જિલ્લાની નવનિર્મિત તારાપુર નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। તારાપુર નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ભાજપના રશ્મિકાબેન ધીમતભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પૂનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે। અને આ સાથે જ નગરપાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર સિવાય હરીફ ઉમેદવારોને ફોર્મ રજૂ નથી થયા। ચૂંટણી અધિકારીઓએ ભાજપના ઉમેદવારોની બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ અમોએ વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે। સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તારાપુર શહેરના વિકાસનો જે પાયો નાખ્યો છે, જે અમે આગળ વધારી રોડ, રસ્તા, પાણી સહિતના કામોને નગરની સમસ્યાઓનું નિરાકરણ લાવીશું। જી, આજે તારાપુરની નવનિર્મિત નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સુકાન સંભાળ્યા છે, શું કહેશો? ગુજરાત રાજ્યની તાજેતરની સ્થાનિક સંસ્થા ચૂંટણીની અંદર આખા ગુજરાતની અંદર 90% ઉપર સંસ્થાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। તે પ્રમાણે તારાપુર નગરપાલિકા ગુજરાતની 150મી નગરપાલિકા બની હતી। નગરપાલિકાની પ્રથમ ચૂંટણીની અંદર પણ ભગવો લહેરાયો છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રશ્મિકાબેન પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે પૂનમભાઈ અને સર્વાનુમતે અહીંયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે વિજય મેળવ્યો છે। તે બદલ ખરેખર તો તારાપુર ગામના ગ્રામજનોનો આભાર માનું છું કે એમણે વિકાસને પસંદ કર્યો છે, પરિવારવાદને જાકારો આપી અને વિકાસને પસંદ કર્યો છે। પરિવારનો વિકાસની જગ્યાએ ગામનો વિકાસનો પસંદ કર્યો છે અને ગામના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે।